છો? મજામાં? ઓકે, આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય અને ઉદાહરણના અંતર વિરુદ્ધ સમયના, સ્થાનાંતર વિરુદ્ધ સમયના, અમુક આલેખ લગભગ વેગ વિરુદ્ધ સમયના આલેખ આપણે સમજાતા. હવે મિત્રો બરાબર ધ્યાન આપજો. આજે પણ આપણે અચળ પ્રવેગી ગતિની વાત કરવાની છે. કઈ ગતિની વાત કરવી છે? અચળ પ્રવેગી ગતિ. મિત્રો અચળ પ્રવેગી ગતિ એટલે એવી ગતિ કે જેની અંદર પ્રવેગ કેવો રહે? અચળ. ફરીથી, અચળ પ્રવેગી ગતિ એટલે જેની અંદર પ્રવેગ કેવો રહે? અચળ. એ આપણે ગતિની વાત કરવી છે. ઓકે, ઠીક છે. એ સમજતા પહેલા એક અગત્યનો શબ્દ સમજવાની જરૂર છે. એને પહેલા સમજી લઈએ. બરાબર ધ્યાન આપજો કે શું લખું છું એને સમજીએ. જોજો શું લખું છું. સવાલ સમજજો, પછી આપણે અચળ પ્રવેગી ગતિ તરફ જોઈએ. આવું કે છે કે સદિશ રાશિમાં ફેરફાર કેવી રીતે થઈ શકે છે? બરાબર ધ્યાન આપજો. શું કે છે? સદિશ રાશિમાં ફેરફાર કેવી રીતે થઈ શકે? પેલા મિત્રો એ સમજો કઈ રાશિની વાત કરે છે? તો કે સદિશ રાશિની. મને જવાબ આપો તો સદિશ રાશિ પાસે કેટલી વસ્તુ હોય? તો કે બે, દિશા અને મૂલ્ય. આપણે ક્લિયર વાત થઈ છે. પેલા એક કામ કરો, આનો જવાબ લખતા પહેલા આપણે એક કામ કરીએ. પેલા સદિશ રાશિની વ્યાખ્યા લખી દઈએ. જો કે લખવાની જરૂર નથી, ખાલી આપણે સમજણ માટે લખીએ. સદિશ રાશિ એટલે એનો મતલબ શું? સદિશ રાશિ એટલે જે રાશિ મૂલ્ય અને દિશા ધરાવે તેવી રાશિને સદિશ રાશિ કહે છે. જો કે આના વિશે આપણે વિસ્તારથી પહેલા સમજી ગયા છીએ, પણ અત્યારે ફરીથી એક વાર ધ્યાન આપો. સદિશ રાશિ એટલે જે રાશિ શું ધરાવે? તો કે મૂલ્ય ધરાવે અને દિશા ધરાવે. આ બંને વસ્તુ ધરાવે એવી રાશિ કઈ રાશિ? તો કે સદિશ રાશિ. ઉદાહરણથી સમજીએ. જોજો, આપણે સદિશ રાશિને જ સમજવું, એ આપણે ભણી ગયા છે. આપણે સમજવું છે કે એમાં ફેરફાર કેવી રીતે થાય. કોઈ સદિશ રાશિ છે તો એમાં ફેરફાર કેવી રીતે થઈ શકે. હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો હું અત્યારે વાત કરું છું વેગની. કોની વાત કરું છું? વેગની. એટલે હું ઉદાહરણ લઉં છું વેગનું. ઉદાહરણ તરીકે વેગ. જોજો, ઉદાહરણ તરીકે વેગ. હવે પેલા મને જો વેગ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. એટલે આપણે અહીંયા લખા સદિશ રાશિ છે. ચાલો, એક વસ્તુ ક્લિયર થઈ. હવે સદિશ રાશિ છે તો એની પાસે બે વસ્તુ હોય, જેમ તમને ખબર છે એ પ્રમાણે. એક હોય મૂલ્ય અને બીજું હોય દિશા. વ્યાખ્યા પ્રમાણે વેગ એ કઈ રાશિ છે? તો કે સદિશ રાશિ છે. હવે સદિશ રાશિ પાસે કેટલી વસ્તુ હોય? તો કે બે વસ્તુ હોય. પહેલી વસ્તુ તો કે એક હશે એની પાસે મૂલ્ય, એટલે અહીંયા લખી દો મૂલ્ય હશે. અને બીજું હશે એની પાસે દિશા, એટલે બીજી હશે દિશા. આ બે વસ્તુ થઈ. હવે તમારે કોનામાં ફેરફાર કરવો છે? ફેરફાર કોનામાં કરવો છે? તો કે દિશામાં. જો ફેરફાર કેવી રીતે થઈ શકે, એટલે ફેરફાર કેવી રીતે થાય, આ સદિશની અંદર ફેરફાર કેવી રીતે થાય? તો મિત્રો સમજો, જો તમારે સદિશ રાશિમાં ફેરફાર કરવો હોય, તો એનો મતલબ કાં તો તમે મૂલ્ય બદલી નાખો અને કાં તો તમે દિશા બદલી નાખો. સમજ પડે? કેમ કે સદિશ રાશિ કોનાથી બનેલી? તો કે મૂલ્ય અને દિશાથી. હવે સદિશ રાશિ કઈ છે? તો કે વેગ છે. હવે આ સદિશ રાશિમાં ફેરફાર કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો કે મૂલ્ય બદલી નાખો કાં તો દિશા બદલી નાખો. તો એનો મતલબ કે સદિશમાં ફેરફાર થઈ ગયો, અને સદિશમાં ફેરફાર થયો એટલે વેગમાં ફેરફાર થયો. ખબર પડે છે? તો હવે સમજીએ કે સદિશની અંદર ફેરફાર કઈ રીતે થાય. પહેલા હું મૂલ્યથી સમજાવું. હવે સાંભળો, માની લો કે તમે રસ્તા ઉપર છે, તમે એક આ રસ્તો છે, બરાબર ધ્યાન આપજો. આ રસ્તો છે, અહીંયા તમારી કાર છે, આપણી કાર છે. હવે કારનો વેગ આ દિશામાં, હું એમ કહું છું આ દિશામાં કારનો વેગ, જોજો આ તમારી કારનો વેગ v = 5 મીટર પર સેકન્ડ છે. કઈ દિશામાં? આ દિશામાં. હું કહી દઉં છું ક્લિયર, કેમ કે વેગ છે ને, તો દિશા કઈ? તો કે આ દિશા. અને મૂલ્ય કયું? તો કે 5. એટલે અહીંયા તમારે દિશા લખવી હોય તો અહીંયા જો આગળ પ્લસ છે જ, તે પ્લસનો મતલબ ધન x અક્ષની દિશામાં. એટલે પ્લસ છે એ મૂલ્ય છે, અને 5 છે પ્લસ છે એ દિશા છે, અને 5 છે એ શું છે? તો કે મૂલ્ય છે. તો હવે સમજો, 5 મીટર પર સેકન્ડ, 5 એટલે મૂલ્ય, તો કે આ તરફ, પ્લસ એટલે આ તરફ, એનો મતલબ
5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી તમારી કાર આમ જાય છે. ઓકે, હવે એ મારે વેગની અંદર ચેન્જ કરવો છે તો તમે આવી રીતે કરી શકો. કઈ રીતે ચેન્જ થાય? વેગની અંદર ચેન્જ થયો એનો મતલબ સદિશની અંદર ચેન્જ થયો. તો માની લો કે આ જ રસ્તો છે, જોજો સમજજો, એના એ જ રસ્તાની વાત કરું છું. તમારી કાર કેટલાથી જતી હતી? તો કે 5 થી. પણ માની લો કે એ જ કાર હવે આ જ દિશામાં 4 મીટર પ્રતિ સેકન્ડ થી જવા લાગી. કેટલાથી જવા લાગી? 4 થી. વેગ કેટલો છે? તો કે v અહીંયા લખેલું છે, v બરાબર 4 મીટર પર સેકન્ડ. એનો મતલબ શું? મૂલ્ય બદલાઈ ગયું. જુઓ, અહીંયા કેટલું મૂલ્ય હતું? 5. અહીંયા કેટલું મૂલ્ય થયું? 4. એનો મતલબ મૂલ્ય બદલાય તો સદિશ બદલાણો, એટલે સદિશ રાશિમાં ફેરફાર થયો, એટલે કે વેગમાં ફેરફાર થયો. સમજાય છે? એટલે તમે મૂલ્ય જે કાંઈ પણ હોય એને તમે બદલી નાખો, એનો મતલબ સદિશ રાશિમાં ફેરફાર થઈ ગયો. કે પેલા 4 મીટર પ્રતિ સેકન્ડ થી આમ જતા હતા, હવે જાય છે આમ જ તે, પણ હવે 5 થી નથી જતા. કેટલાથી જાય છે? 4. હું સોરી 4 થી બોલી ગયો તો, સોરી. શરૂઆત કરીએ ફરીથી. પહેલા જતા હતા કેટલાથી? તો કે 5 થી. કેટલાથી જતા હતા? 5 થી. પછી કેટલાથી જવા લાગ્યા? તો કે 4 થી. તો એનો મતલબ 5 ની જગ્યાએ 4 થઈ ગયા. એનો મતલબ મૂલ્ય બદલાઈ ગયું. મૂલ્ય બદલાણું એટલે સદિશમાં ફેરફાર થઈ ગયો. સમજાય છે? હવે બીજું સમજીએ. મૂલ્ય સમજી લીધું, હવે દિશાને સમજ કે દિશામાં કઈ રીતે ફેરફાર થાય, અને દિશામાં ફેરફાર થાય તો સદિશમાં કઈ રીતે ફેરફાર થાય સમજો. કે માની લો આ જ કન્ડિશનની વાત કરું, આ જ કન્ડિશનની. આપણી કાર આવી રીતે આમ જતી હતી, સાંભળજો. ચાલો, રસ્તો બરાબર ધ્યાન આપજો. આ કાર છે, કેટલાથી જાય છે? આ બાજુ કેટલાથી જાય છે? તો કે 5 થી. તો અહીંયા લખી દો 5 મીટર પર સેકન્ડ. હવે સાંભળજો, જાતા હતા તમે આમ 5 મીટર પર સેકન્ડ થી, પણ ખબર નહીં અચાનક તમને એવી ઈચ્છા થઈ કે તમે વિરુદ્ધ દિશામાં જવા લાગ્યા. વિરુદ્ધ દિશામાં એટલે હવે તમારી કાર જાતી હતી આમ, એની જગ્યાએ આમ જવા લાગી. પણ કેટલી ઝડપથી? તો કે 5 મીટર પર સેકન્ડ થી. હવે થોડું સમજો, આમ કેટલી ઝડપથી જાઓ છો? સોરી, કેટલા વેગથી જાઓ છો? તો કે 5 મીટર પર સેકન્ડ થી. ઓકે, અચાનક જ તમે 5 મીટર પર સેકન્ડ થી કઈ બાજુ જવા લાગ્યા? આ દિશામાં. હવે સમજો, મૂલ્ય એનું જ છે. જો મૂલ્ય 5 જ છે, 5 જ છે, પણ દિશા બદલાઈ ગઈ. પેલા તમે આ બાજુ જતા હતા, હવે તમે આ બાજુ જાઓ છો. તેનો મતલબ જો દિશા આખી બદલાઈ ગઈ. પેલા તમે આ દિશામાં જતા હતા, હવે તમે આ દિશામાં જાઓ છો, તો જો દિશા બદલાઈ ગઈ. દિશા બદલાણી એનો મતલબ કોનામાં ફેરફાર થયો? સદિશમાં. મૂલ્યમાં ફેરફાર ન થયો. જો મૂલ્ય 5 હતું તો 5 જ છે, પણ જો દિશા બદલાઈ જાય તો પણ, દિશા બદલાઈ જાય તો પણ કોનામાં ફેરફાર થાય? સદિશમાં. આ સમજાવવું જોઈએ. એટલે દિશા બદલાય તોય સદિશમાં ફેરફાર થાય, મૂલ્ય બદલાય તો પણ સદિશમાં ફેરફાર થાય. ક્લિયર છે? પાક્કું? હજી એક એક્ઝામ્પલ આની અંદર જોઈએ કે વધારે સમજ પડે. આ જ રસ્તો છે, આ જ રસ્તો છે, જોજો બરાબર સમજજો. અહીંયા તમારી કાર છે. ચાલો આપણે અહીંયા કેટલાથી જઈએ છીએ? તો કે 5 થી. એટલે હું અહીંયા આ તરફ જાઉં છું, 5 મીટર પર સેકન્ડ થી જાઉં છું. એની જગ્યાએ 5 મીટર પર સેકન્ડ થી જતો તો એની જગ્યાએ આ બાજુ અચાનક જ તે હું આ તરફ જવા લાગ્યો 4 મીટર પર સેકન્ડ થી. જાતો તો આ બાજુ 5 થી, પછી અચાનક કઈ બાજુ જવા લાગ્યો? તો કે આ બાજુ. કેટલાથી? 4 મીટર પર સેકન્ડ થી. તો સદિશમાં ફેરફાર થયો કે નહીં? તો કે થયો. કેમ કે જો પહેલા તમે આ બાજુ જતા હતા, એની જગ્યાએ તમે જવા લાગ્યા આ બાજુ, આ બાજુ. એટલે દિશા તો બદલાઈ જ ગઈ છે, અને દિશા બદલાઈ ગઈ એટલે સદિશમાં ફેરફાર થઈ ગયો, અને સદિશમાં ફેરફાર થયો એટલે વેગમાં ફેરફાર થયો. અને બીજું, દિશા તો બદલી નાખી, મૂલ્ય બદલી નાખ્યું. જાતો તો 5 થી, એની જગ્યાએ જવા લાગ્યો 4 થી, એટલે મૂલ્ય પણ બદલી નાખ્યો. તો એનો મતલબ, હવે સાંભળજો, મૂલ્યમાં ફેરફાર કરો તો પણ સદિશ રાશિ બદલાય, એટલે કે એનામાં ફેરફાર થાય. દિશામાં ફેરફાર કરો તોય સદિશ રાશિમાં ફેરફાર થાય, અને બંનેમાં ફેરફાર કરો તો પણ સદિશ રાશિમાં ફેરફાર થાય. પહેલા કેસની અંદર આપણે જોયું, જો મૂલ્ય બદલ્યું, પહેલા 5 હતું આ દિશામાં, પછી મેં 4 કર્યું આ દિશામાં, દિશા એની જ રાખી, મૂલ્ય બદલી નાખ્યું તો સદિશમાં ફેરફાર. બીજા કેસની અંદર શું કર્યું કે 5 આ બાજુથી જ જાય છે, હવે 5 થી આ બાજુ જાય છે. તો બીજા કેસની અંદર મેં મૂલ્ય એનું રહેવા દીધું, પણ દિશા બદલી નાખી. જો દિશા બદલી નાખું તો પણ સદિશમાં ફેરફાર થાય, એટલે સદિશમાં ફેરફાર થયો એ આ કેસ છે. એટલે જો દિશામાં ફેરફાર થયો તો એનો મતલબ સદિશમાં ફેરફાર થયો. દિશા બદલી નાખી, પહેલા આ બાજુ જતો હતો, હવે આ બાજુ, તો દિશામાં ફેરફાર થાય તોય સદિશમાં ફેરફાર થાય.
અને ત્રીજો કેસ કયો લીધો? પેલા આ દિશા હતી એની જગ્યાએ દિશા આ લઈ લીધી, એટલે દિશા તો બદલાઈ જ ગઈ છે. ઓકે, અને બીજું પાછું શું કર્યું? મૂલ્ય હતું 5, એની જગ્યાએ કરી નાખ્યું 4, એટલે જે વેગથી કાર જતી એ થોડી ધીમી કરી નાખી અને 4 થી જવા લાગી. તો મેં મૂલ્ય પણ બદલ્યું, એટલે તમે બેયમાં ચેન્જ કરો તોય ફેરફાર થાય. સમજાય છે? હકીકતમાં જવાબની અંદર તો તમારે આ બધું લખવાનું નથી. આ બધા ઉદાહરણ બતાવવાની જરૂર નથી. તમારે તો ખાલી આટલું કહેવાનું છે. આન્સર આ તમારી સમજણ છે. આન્સર આપણો કેટલો આવશે? આ આન્સર કેટલો આવશે કે ભાઈ સદિશ રાશિમાં ત્રણ રીતે ફેરફાર થાય છે. સદિશ રાશિમાં કેટલી રીતે ફેરફાર થાય કે 3 રીતે. પહેલું, મૂલ્ય બદલતા. બીજું, આની અંદર સમજાતો કે દિશા બદલતા. અને ત્રીજું, મૂલ્ય અને દિશા બદલતા. એટલે આ 3 વસ્તુમાં તમે ફેરફાર કરી નાખો તો એનો મતલબ સદિશ રાશિ બદલાઈ જાય. એટલે સદિશ રાશિમાં શું થાય તો કે ફેરફાર થાય. એટલે એનો મતલબ કઈ રાશિમાં ફેરફાર થાય તો કે સદિશ રાશિમાં શું થાય? ફેરફાર થાય. ક્લિયર છે? પાક્કું? આને ધ્યાનમાં રાખજો. પાક્કું ને? સદિશ રાશિમાં ફેરફાર કેટલી રીતે થઈ શકે તો કે 3 રીતે. મૂલ્ય બદલીને, દિશા બદલીને, અથવા તો મૂલ્ય અને દિશા બદલી. મિત્રો આ શબ્દ છે ને એ સમજવાના છે, કેમ કે હવે હું જે અચળ પ્રવેગી ગતિ ચલાવીશ એની અંદર આની જરૂર પડશે. ક્લિયર છે? ચાલો બોર્ડ પરથી કોપી કરો, આપણે આગળ જઈએ. ચાલો, એકદમ ક્લિયર દેખાય છે? આગળ જઈએ. હવે મિત્રો હું જે સમજાવું ને એને બરાબર ધ્યાન આપજો. અત્યારે આપણે આ સમજ્યા કે સદિશ રાશિમાં કેટલી રીતે ફેરફાર થાય છે. હવે એનું છે ને એક નાનું અમથું ઉદાહરણ સમજી લો કે જેથી તમને ખબર પડે. જોજો, ધ્યાન આપજો. માની લ્યો, સમજાવું જોજો. માની લ્યો કે આવો કોઈ એક વર્તુળાકાર રસ્તો છે. આવો વર્તુળાકાર રસ્તો છે. હવે આ રસ્તા ઉપર માની લેજો કે અહીંયા તમારી કાર છે. એવું માની લો કે આ ગોળ રસ્તો આખો છે, અહીંયા તમારી કાર છે અને એ કાર આવી રીતે ગોળ ગોળ ફરે છે. આવી રીતે સમજો બરાબર. કાર આવી રીતે ગોળ ગોળ ફરે છે. હું ઇન્ફોર્મેશન આપી દઉં ને, આની અંદર માહિતી આપી દઉં. માની લો કે આ જે કાર છે એ કારનો વેગ એ આપી દઉં છું 5 મીટર પર સેકન્ડ. વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે કેટલા વેગથી તો કે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો મને એટલો જવાબ આપો કે કાર જ્યારે આમ વર્તુળાકાર ગતિ કરે ત્યારે તે અચળ વેગી ગતિ કરે છે કે અચળ પ્રવેગી ગતિ કરે છે? આ બેમાંથી એક છે, એનો તમારે જવાબ આપવાનો છે. શું કહું છું? એક કાર છે, 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ વેગથી આવી રીતે ફરે છે. તો તમે મને જવાબ આપો, એ અચળ વેગથી ગતિ કરે છે કે અચળ પ્રવેગથી? ચાલો સમજીને જવાબ આપો. તો જોજો, સાંભળજો. લગભગ બધાનો જવાબ આ જ છે કે અચળ વેગથી ગતિ કરે છે. કેમ કે મેં એવું કહી દીધું છે કે એનો વેગ કેટલો છે? 5. એટલે તમે મને શું કહેશો કે સર અહીંયા એનો વેગ કેટલો છે? 5. પણ મિત્રો દિશા કઈ? દિશા તો કે સ્પર્શકની દિશા આવી રીતે. પછી શું કામ દિશાની વાત શું કામ થાય? કેમ કે વેગ છે ને, તો વેગમાં તો બે વસ્તુ ધ્યાનમાં લેવી પડે, મૂલ્ય અને દિશા. પણ થોડું સમજો. મૂલ્ય તો ખબર છે 5 છે, પણ દિશા એટલે તમે આવી રીતે આમ ફરો છો તો સ્પર્શકની દિશામાં, એટલે આવી રીતે. હવે આ કાર ફરતા અહીંયા આવે, સમજો અહીંયા આવે તો મૂલ્ય 5 જ છે, પણ દિશા કઈ થાય તો કે ઉપરની તરફ. લાસ્ટ લેક્ચરની અંદર સ્પર્શક કેવી રીતે દોરવાની મેં તમને કીધું જ હતું. તો ઉપરની તરફ થઈ. જો દિશા પેલા આમ હતી, દિશા હવે આમ થઈ. હવે ઈ જ કાર ફરતા માની લો કે અહીંયા પહોંચી, તો હવે વેગ કઈ દિશામાં તો કે આ દિશામાં, પણ મૂલ્ય કેટલું તો કે 5. અહીંયા મૂલ્ય કેટલું? 5. મૂલ્ય કેટલું? 5. એ જ કાર પાછી ફરતી અહીંયા આવે તો ઈ દિશા કઈ થઈ? નીચે તરફ, પણ મૂલ્ય કેટલું થયું? 5. મિત્રો સમજો, તમે જવાબ શું આપ્યો? અચળ વેગી. ના, તમે કઈ રીતે જવાબ આપ્યો? કેમ કે તમને એવી ખબર હતી કે 5 એટલે મૂલ્ય અચળ છે. પણ મિત્રો સમજો, દિશા દરેક કેસમાં બદલાય છે. આમાં આ બાજુ છે, આ કેસમાં ઉપર તરફ છે, આ કેસમાં આ તરફ છે, અને આ કેસમાં નીચે તરફ છે. એનો મતલબ દિશા સતત બદલાય છે. દિશા બદલાય છે એનો મતલબ સદિશમાં થયો ફેરફાર. જોજો, ફેરફાર. સદિશમાં થયો ફેરફાર. અહીંયા સદિશ રાશિ કઈ છે તો કે વેગ. તો એનો મતલબ કોનામાં ફેરફાર થયો? વેગમાં ફેરફાર. અને મિત્રો વેગમાં ફેરફાર થાય તો એને તો શું કહેવાય તો કે પ્રવેગ કહેવાય.
એટલે એનો મતલબ આ ગતિ કેવી ગતિ છે? અચળ પ્રવેગી ગતિ. આ જવાબ સાચો છે. સમજ પડે છે? એટલે દરેક કેસની અંદર તમારે એ જ સમજવાનું છે. ભલે મૂલ્ય અચળ રહી ગયું પણ જો દિશા બદલાઈ જાય તો સદિશમાં ફેરફાર થઈ ગયો. સદિશમાં ફેરફાર થયો એટલે વેગમાં ફેરફાર થયો અને વેગમાં ફેરફાર થયો એટલે પ્રવેગ આવ્યો. આવું સમજવાનું છે. ક્લિયર છે? હવે જો મિત્રો અહીંયા પર્ટિક્યુલર સદિશ રાશિ તરીકે મેં વેગ જ લીધો છે. દર વખતે જરૂરી નથી કે દર વખતે વેગની જ વાત કરે. તમારે શું મગજમાં રાખવાનું કે જો મૂલ્ય બદલાઈ જાય તો પણ જે તે રાશિ બદલાઈ જાય, એટલે કે વેગ હોય તો વેગ બદલાઈ જાય, પ્રવેગ હોય તો પ્રવેગ બદલાઈ જાય, સ્થાનાંતર હોય તો સ્થાનાંતર બદલાઈ જાય, કોઈ પણ રાશિ બદલાઈ જાય. જો દિશા બદલાઈ જાય તો પણ જે તે રાશિ બદલાઈ જાય. ક્લિયર છે? આ ઉદાહરણની અંદર અચળ વેગી કે અચળ પ્રવેગી? મૂલ્ય એનું છે એટલે જોતા એવું લાગે અચળ વેગી, પણ અચળ વેગી નથી. આ કઈ છે? અચળ પ્રવેગી. કેમ? કેમ કે વેગ તો નું મૂલ્ય અચળ છે પણ દિશા બદલાઈ જાય. જો એટલે એનો મતલબ સદિશમાં થયો ફેરફાર એટલે થયો વેગમાં થયો ફેરફાર, એટલે આને કહેવાય પ્રવેગી ગતિ. ક્લિયર છે? આ ઉદાહરણ એકદમ ધ્યાનમાં રાખજો. ક્લિયર? ચલો હવે આજનો નવો ટોપિક લઈએ. બરાબર ધ્યાન આપજો. નવો સવાલ સમજીએ, બરાબર સમજીએ. જોજો, લખવી જોજો. અચળ શબ્દ જોજો. અચળ પ્રવેગી ગતિ માટે v વિરુદ્ધ t ના આલેખ સમજાવો. શું લખેલું છે વાંચો તો? અચળ પ્રવેગી ગતિ માટે, પ્રવેગી ગતિ પણ કેવી? અચળ. એનો મતલબ પ્રવેગ અચળ રહેશે. માટે વેગ વિરુદ્ધ સમય, v એટલે વેગ, t એટલે સમય, વેગ વિરુદ્ધ સમયના આલેખ સમજાવો. મિત્રો આપણે 5 આલેખ જોવા છે. 5 આલેખ ધ્યાનથી સમજજો. એકદમ સીધા સાદા છે, સમજતા જઈએ. પહેલો આલેખ લઈએ. કોના વિરુદ્ધ કોનો આલેખ છે પહેલા એ જોઈ લો. તો કે વેગ વિરુદ્ધ સમય. તો એક કામ કરીએ, જોજો બરાબર સમજજો. ચાલો પહેલો આલેખ લઈએ. આલેખ નંબર 1. કોના વિરુદ્ધ કોના? તો કે વેગ વિરુદ્ધ સમય, એટલે વેગને અહીંયા લઈ લો, સમયને અહીંયા લઈ લો. હવે ધ્યાન આપજો બરાબર. વેગ વિરુદ્ધ સમયનો આલેખ માની લો કે તમને આવો મળે છે, આવો મળે છે. હવે આનો મતલબ શું એ જોજો. આલેખ કોનો છે? તો કે વેગ વિરુદ્ધ સમયનો. ઓકે, આ માહિતી સમજજો. આલેખ કોનો છે? તો કે વેગ વિરુદ્ધ સમયનો. એક વસ્તુ. બીજી વસ્તુ, આવા જ્યારે આલેખ સમજતા હો ત્યારે એક વસ્તુ મગજની અંદર ક્લિયર કરી નાખવાની કે જોજો આ અક્ષની ઉપરની તરફની બધી સંખ્યા કેવી હોય? તો કે ધન. અક્ષની નીચે તરફની બધી સંખ્યા કેવી હોય? તો કે ઋણ. આપણો આલેખ જે છે એ કઈ તરફ છે? તો કે જો ઉપરની તરફ છે. આલેખ છે એમાં આ વેગ વાળી અક્ષ છે એ ઉપરની છે. આલેખ કઈ તરફ છે? તો કે ઉપરની તરફ છે. તો એનો મતલબ વેગ કેવો થયો? ધન. કેમ ધન થયો? કેમ કે તમને ખબર છે ઉપર બધી સંખ્યા કેવી હોય? ધન. જો આ જ આલેખ નીચે હોય તો વેગ કેવો થયો? ઋણ. આને ધ્યાનમાં રાખવાનું. આલેખ ઉપરની તરફ હોય તો વેગ ધન, આલેખ નીચેની તરફ હોય તો વેગ ઋણ. ક્લિયર? તો હવે સમજો આ આલેખ પરથી એક વસ્તુ આપણને ખબર પડી ગઈ. શું? કે નંબર 1 વેગ કેવો મળે છે? તો કે ધન મળે છે. આ ઉપરથી આપણને આવી ખબર પડી. ક્લિયર? હવે બીજી વાત કરીએ પ્રવેગની. પ્રવેગ. હવે પ્રવેગને સમજીએ. મિત્રો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે તો પ્રવેગ કેવી રીતે મળે? તો કે એનો ઢાળ કરવો પડે. યાદ છે? વેગ વિરુદ્ધ સમયનો આલેખનો શું લેવું પડે? ઢાળ. ચાલો ઢાળને સમજીએ. જોજો હું ડાયરેક્ટ તમને જવાબ આપી જ દઈશ પણ પહેલા સમજી લઈએ. માની લો કે મારે ઢાળ દોરવો હોય તો કોઈ પણ 2 બિંદુ લેવા પડે. લઈ લીધા. 2 બિંદુને જોડી દો. અમે જોડી દીધા. જોજો બરાબર સમજજો. એટલે આ વેગ વિરુદ્ધ સમયનો ઢાળ લઈ લીધો. હવે ધ્યાન આપજો બરાબર. અહીંયા પહેલું બિંદુ લઈ લો, અહીંયા બીજું બિંદુ લઈ લો. હું ખાલી તમારી સરળતા માટે અહીંયા દાખલા તરીકે હું 2 લઈ લઉં અને અહીંયા હું દાખલા તરીકે 3 લઈ લઉં, કેમ કે આમ જાવ તો સમય વધવાનો છે. હવે અહીંયા આવી જાઓ. આ બાજુ માની લો કે હું 4 લઈ લઉં અને આ બાજુ માની લો કે હું 6 લઈ લઉં. એટલે માની લો કે અહીંથી ઉપર જતો અહીંયા વેગ 4 થયો પછી 6 થયો, કેમ કે ઉપર જાવ એમ વધે. તો મારે પ્રવેગ લખવો હોય તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. યાદ છે ને? આ પ્રવેગ લખવો હોય તો પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ઢાળ ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું થીટા કહી દઉં, અહીંયા થીટા કહી દઉં, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. સામેની બાજુ એટલે 6 - 4. યાદ આવે છે કઈ? પાછળની બાજુ એટલે 3 - 2. પાછળની બાજુ એટલે આ 3 - 2. 6 - 4 એટલે કેટલા થઈ ગયા? 2.
3 - 2 એટલે કેટલા થઈ ગયા? 1. એટલે પ્રવેગ કેટલો આવ્યો? 2 મીટર પર સેકન્ડ. જો મિત્રો 2 આવ્યા પણ જો પ્લસ આવ્યા, કેમ કે આગળ કઈ નિશાની નથી. એનો મતલબ પ્રવેગ કેવો મળ્યો? ધન. હવે આનો મતલબ શું થયો? વેગ ધન, પ્રવેગ ધન. એનો મતલબ એવો થયો કે વેગ પણ કદાચ આ દિશામાં હશે, પ્રવેગ પણ આ દિશામાં હશે, બંને એક જ દિશામાં. તો ઝડપમાં શું થાય? વધારો. તો આના લીધે શું થયો? ઝડપમાં વધારો. અને ઝડપમાં વધારો એટલે એનો મતલબ શું? કે કાર હશે એ પેલા ધીરે જતી હશે, પછી અચાનક ઝડપ વધી જાય. કાર હોય ધીરે 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 એની ઝડપ વધતી જાય. આવી રીતે સમજાય છે? આ કહેવા માંગુ છું. જયારે કેવું આ લાસ્ટ લેક્ચરની આપણે જોયું હતું કે વેગ આ દિશામાં હોય, પ્રવેગ પણ એ જ દિશામાં હોય, તો ઝડપમાં શું થાય? વધારો. આવો આપણે લાસ્ટ લેક્ચરમાં સમજાતા એ જ વાત કરી છે. પણ મહત્વની ઇન્ફોર્મેશન શું મળે? કે પ્રવેગ છે ને, પ્રવેગ એ તમને ધન મળ્યો. અને પ્રવેગ મળ્યો ક્યાંથી? તો કે મિત્રો એ તમને મળ્યો ઢાળ પરથી. જોજો, આને સમજજો. પ્રવેગની સંજ્ઞા જોવા માટે પ્રવેગ પ્લસ છે કે માઇનસ છે એ સમજવા માટે તમે કોનો ઉપયોગ કર્યો? ઢાળ. પહેલો આલેખ પૂરો. ક્લિયર છે? હવે ડાયરેક્ટ એવું યાદ રાખી લો કે જો આલેખ ઉપર તરફ જતો હોય ને તો જનરલી પ્રવેગ ધન જ થાય. આલેખ કઈ તરફ જતો હોય? ઉપર તરફ જતો હોય તો પ્રવેગ કયો હોય? ધન જ હોય. સાબિત પણ કરી દીધું છે. પણ એમને પણ સમજો કે ભાઈ મારો આલેખ છે એ ઉપર તરફ જાય છે. જો આલેખ આવી રીતે ઉપર તરફ જતો હોય તો પ્રવેગ ધન હોય. સાબિત પણ કર્યું છે. આગળ સમજીએ એટલે વધારે ખબર પડશે. ચાલો બીજો આલેખ સમજીએ. આલેખ નંબર 2. બીજો આલેખ દોરવી જોજો. કોનો આલેખ દોરો? તો કે વેગ વિરુદ્ધ સમયનો જ તે. બરાબર ધ્યાન આપજો. અહીંયા વેગ લઈ લો, અહીંયા સમય લઈ લો. માની લો કે આ આલેખ હું આવી રીતે દોરું છું. ચાલો હવે ધ્યાન આપજો. પેલા મને જવાબ આપો તો વેગની સંજ્ઞા બોલો તો વેગ ધન કેવાય કરું? થોડી વાર પહેલા સમજાવ્યું. આમાં વેગ ધન કેવાય કરું? વેગની વાત કરું છું. ધન જ કહેવાય. કેમ? કેમ કે એ તો ઉપરની તરફ છે, નીચેની તરફ થોડા. જો આલેખ તો આપણો ઉપર જ છે, જો વાય અક્ષમાં ઉપર જ છે, તો વેગ તો કેવો થયો? ધન. એટલે અહીંયા તો ધન જ આવશે. હવે વાત કરો પ્રવેગની. એટલે હવે વાત કરીએ પ્રવેગની. જોજો, હવે મારે પ્રવેગની વાત કરવી તો મારે ઢાળ શોધી નખાય. અને ઢાળ શોધવું હોય તો આપણે કોઈ પણ 2 બિંદુ લઈ લેવાના. એક બિંદુ આ લઈ લો, માની લો કે, અને એક બિંદુ આ લઈ લો. બંને બિંદુને જોડી દો. ચાલો આ જોડી દીધા. ક્લિયર છે? હું એકવાર બોર્ડ પર ચેક કરી લો ક્લિયર દેખાય છે કે નહીં. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. હવે સમજીએ ઢાળ. જોજો, ધ્યાન આપજો બરાબર, કેમ કે આની કમ્પેરિઝનમાં આ કઈ રીતે ચેન્જ થાય ને એને જોજો. હવે સાંભળજો, ઢાળ શોધવો છે તો ઢાળ માટે અહીંયા બની ગયો થીટા. જોજો અહીંયા બની ગયો થીટા. તો કે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. સામેની બાજુ એટલે આ એટલે કઈ? જોજો, આ એટલે આટલી બાજુ. પાછળની બાજુ એટલે આને અનુરૂપ દોરી નાખો, એટલે આટલી બાજુ. હવે ધ્યાન આપો, સામેની બાજુ આટલા. હવે સમજો, માની લો કે અહીંયા હું 2 કહી દઉં, અહીંયા હું 4 કહી દઉં, અહીંયા જેમ કીધું તેમ જ છે. અહીંયા માની લો કે હું 2 કહી દઉં, અહીંયા હું 3 કહી દઉં. હવે ધ્યાન આપજો, સાંભળજો. ઢાળ બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. ઓકે. હવે સામેની બાજુ આ છે, પણ તમે સમજો તમારો વેગ આવી રીતે જાય છે, તો એનો મતલબ આ પ્રારંભિક સ્થાન થયું, અથવા તો આ પ્રારંભિક વેગ થયો અને આ અંતિમ વેગ થયો. તો આપણે તો વેગમાં ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગ કેટલો છે? 2 માઇનસ પ્રારંભિક વેગ એટલે 4 છેદમાં સમયમાં. જો અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. અંતિમ સમય 3 જ છે. જો તમે આ બિંદુ લ્યો તો એ પ્રારંભિક કહેવાય, આ બિંદુ લ્યો તો એને અંતિમ કહેવાય. તો અંતિમ સમય કેટલો? 3. અને આ બિંદુને અનુરૂપ તમે નીચે આવો તો આને પ્રારંભિક સમય, તો આને કહેવાય 2. તો હવે આનો જવાબ જો, આના આવશે -2, અહીંયા આવશે 1, એટલે જવાબ આવ્યો -2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેમ કે ઢાળ શોધો અને પ્રવેગ મળ્યો, અને પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ સમજવા માંગુ છું. હવે આમાં પ્રવેગ કેવો મળ્યો? જુઓ, નેગેટિવ, ઋણ મળ્યો. એટલે આના કિસ્સાની અંદર પ્રવેગ મળે છે ઋણ, નેગેટિવ મળે છે. આ કિસ્સાની અંદર પ્રવેગ કેવો મળ્યો તો? ધન. સોરી, અહીંયા જો મીટર પર સેકન્ડ સ્ક્વેર, મારી ભૂલ થઈ ગઈ છે. એકમ શું છે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો અહીંયા મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો અહીંયા પ્રવેગ કેવો મળ્યો? ઋણ. અહીંયા પ્રવેગ કેવો મળ્યો? ધન.
તમને એમ થાય આ કિસ્સામાં કેમ સર અહીંયા ધન કેમ હતા? થોડુંક સમજો કે તમે અહીંયાથી ગ્રાફ ચાલુ કર્યો તો આને કહેવાય પ્રારંભિક સ્થાન, આને કહેવાય અંતિમ સ્થાન. તો અંતિમ સ્થાન એટલે અંતિમ સ્થાનને અનુરૂપ વેગ એટલે 6 - 4. 6 - 4 અંતિમ એટલે 3 - 2 એટલે 3 - 2 એટલે આમાં જો ધન આવ્યા કેમ કે મોટામાંથી નાના બાદ થાય. આ કિસ્સાની અંદર જો આ પ્રારંભિક વેગ છે, આ અંતિમ વેગ છે. તો અંતિમ વેગ કેટલો છે તો કે 2 છે. પ્રારંભિક વેગ કેટલો છે કે તો કે 4 છે. તો આપણે હવે મારે 2 માંથી 4 ને બાદ કરવા પડે. તો અહીંયા પ્રવેગ કેવો આવ્યો? હવે થોડું સમજો. વેગ ધન એટલે એ કદાચ આ દિશામાં છે, પ્રવેગ ઋણ એનો મતલબ ઈ આ દિશામાં, બંને વિરુદ્ધ દિશામાં. તો ઝડપમાં ઘટાડો. સમજાય છે? એટલે ઝડપમાં શું થશે? ઘટાડો. આવું કહેવા માંગુ છું. અને ઝડપમાં ઘટાડો એટલે એનો મતલબ શું? કાર પહેલા ફાસ્ટ જતી હશે અને પછી ધીમી પડશે. કાર અથવા કોઈ પણ વસ્તુ છે એ પહેલા ફાસ્ટ જાય છે અને પછી ધીમી પડશે. આવું સમજાવવું. એટલે ઝડપમાં શું થાય છે? ઘટાડો. ક્લિયર છે? પાક્કું? હવે જો આ બંને કિસ્સા ઉપરથી તમને એ ખબર પડી જાય કે આલેખ ઉપરની તરફ હોય તો વેગ ધન જ મળે. જો પણ આલેખ કઈ રીતે હોય? આમ ઉપર તરફ જતો હોય તો પ્રવેગ ધન મળે, અને જો નીચે તરફ આવતો હોય તો પ્રવેગ ઋણ મળે. અને તમે ગણતરીની મદદથી પણ સમજી શકો છો. એટલે દર વખતે ગણતરી નહીં કરવાની, સીધી ભાષામાં સમજો કે પ્રવેગની વાત કરે જો ઉપર જાય છે તો ધન અને નીચે આવે છે તો ઋણ. વેગની વાત કરે તો એ જોવાનું કે કયા ચરણમાં છે અથવા તો કઈ અક્ષ ઉપર છે. જો કઈ અક્ષ ઉપર છે એવું ધ્યાનમાં લેવાનું. કઈ ઉપરની અક્ષ છે, ઉપર તો બધી સંખ્યા ધન હોય એટલે વેગ ધન. અહીંયા તે આલેખ ભલે આમ છે પણ છે તો ઉપરની તરફ જ તે, એટલે અહીંયા પણ વેગ કેવો? ક્લિયર છે? 2 આલેખ પૂરા. હજી આગલા આલેખ સમજીએ. ક્લિયર છે? ચાલો ત્રીજો આલેખ સમજીએ. તો ધ્યાન આપજો. હવે હું કંઈક અલગ રીતે દોરું છું. ચાલો જોજો બરાબર. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. ઓકે, હવે હું આલેખ દોરું નહીં, જોજો ધ્યાન આપજો બરાબર. આલેખ મે બી તમને મેળો આવો, તમને આવો આલેખ મળે છે. હવે આને સમજાવો. તમને 3 વસ્તુ પૂછશે કે વેગ કેવા છે, ધન કે ઋણ, પ્રવેગ કેવા છે તો કે ધન કે ઋણ, અને ઝડપમાં શું થાય, વધારો કે ઘટાડો, આવું તમને પૂછે. ચાલો બોલો, વેગ ધન કે ઋણ? જલ્દી. ઋણ, કેમ કે એ તો નીચે તરફ છે અને નીચે તો કેવા હોય? માઇનસ. એટલે વેગ કેવા થઈ ગયા? ઋણ. જો હવે થોડું સમજાશે. હવે પ્રવેગને સમજો. પ્રવેગ જો નીચે ઢળતા જ છે, નીચે તરફ છે, નીચે માટે તો ઋણ હોય એટલે આ પણ ઋણ. અને ઝડપ જો, વેગ પણ ઋણ અને પ્રવેગ પણ ઋણ. વેગ પણ આ બાજુ, પ્રવેગ પણ આ બાજુ, બંને એક જ દિશામાં. તો એનો મતલબ ઝડપમાં વધારો, એટલે ઝડપમાં વધારો. સમજ પડે છે? એટલે એક વખત તમને આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા પછી ગમે એવા આલેખ આપેલા હશે, તમે અંદર કાંઈ નહીં કરો, તમારે જો નંબરિંગ કરવાની જરૂર નથી, છતાં એ બધું સાચું જ પડશે. ક્લિયર છે? એટલે આ સમજાવવું પડે. કેમ કે જો આપણને ખબર છે વેગ અને પ્રવેગ બંને એક જ દિશા, બંને ઋણ એટલે આ દિશામાં, અને બંને એ જ દિશામાં એટલે ઝડપમાં શું થાય? વધારો. બંને વિરુદ્ધ દિશામાં તો શું થાય? ઘટાડો. ક્લિયર? ચોથો આલેખ સમજીએ. 3 આલેખ જોયા આપણે. આલેખ નંબર 4 અહીંયા લઈ લો. હવે બરાબર ધ્યાન આપજો. આલેખ નંબર 4 જોજો દોરવું છે. વી અહીંયા ટી લઈ લો. આલેખ જોજો દોરવું છે. આવો કંઈક આલેખ દોરેલો છે. સમજીએ. અહીંયા માની લો કે સમય હું 0 કહી દઉં, કેમ કે આ સમય છે ને, અહીંયા 0 કહી દઉં સમય. અહીંયા માની લો કે સમય હું t1 કહી દઉં, અને આ બિંદુને અનુરૂપ અહીંયા માની લો કે સમય હું t2 કહી દઉં. એટલે માની લો કે અહીંયા 2 સેકન્ડ છે અને અહીંયા 4 સેકન્ડ છે, તો અહીંયા 2 છે અને અહીંયા 3 છે, જે લખવું હોય. અહીંયા મેં સમય t1 કહી દીધો, અહીંયા મેં કેટલા કહી દીધા? t2 કહી દીધા. હવે તમને એમ કે આની અંદર તમે મને વેગ, પ્રવેગ અને ઝડપ કહો, કયા કિસ્સામાં? આ આખા આલેખમાં. તો આલેખ હવે બરાબર સમજો. જો મિત્રો, થોડોક આલેખ ઉપર તરફ છે અને થોડો આલેખનો ભાગ નીચે તરફ છે. આખો આલેખ છે એમાં થોડો આલેખ ઉપર તરફ છે અને થોડો આલેખ નીચે તરફ છે. હવે જે ઉપર તરફનો આલેખ છે એ 0 થી t1 સમયનો. જો તમે 0 થી t1 સમયની વાત કરો ને તો આટલો આલેખ આવે. જો આટલો આલેખ આવે, આ ભાગ
0 થી t1 ની વાત કરો તો આટલો જ આલેખ આવે. તો એક કામ કરો, આ આલેખને આપણે બે ભાગમાં વેચી દઈએ. એક કયા 0 થી t1 અને બીજો આલેખ કયા ભાગમાં છે t1 થી t2 માં. જો આટલો આલેખ t1 થી t2 એટલે આટલો આલેખ જો. એટલે આલેખને બે ભાગમાં વેચી દે કે 0 થી t1 માટે અને બીજો ભાગ લઈ લઉં ચાલો અહીંયા બીજો ભાગ લઈ લઉં ક્યાંથી t1 થી t2 અહીંયા લઈ લઉં t1 થી t2 માટે. આલેખ બે ભાગની વેચી નાખો 0 થી t1 માં અને t1 થી t2. હવે 0 થી t1 ની અંદર ત્રણ વસ્તુ કહી દો તો કે વેગ કહી દો, પ્રવેગ કહી દો અને ઝડપ કહી દો. એઝ ઇટ ઇઝ આમાં કહી દો, વેગ કહી દો, પ્રવેગ કહી દો અને ઝડપ બોલી દો. ચાલો શરૂઆત કરીએ. શું કર્યું આપણે? આલેખ બે ભાગની અંદર વેચાયેલો તો આપણે બે ભાગની અંદર વેચી દીધો. હવે 0 થી t1 ની અંદર જુઓ, વેગને સમજો. વેગ ક્યાં છે? તો કે જો ઉપરના ચરણમાં છે. ઉપરના ભાગમાં, ચરણ નહીં બોલતા, ઉપરના ભાગમાં છે. ઉપરના ભાગમાં છે તો વેગ કેવા? તો કે ધન. જો આ ભાગ તો આની જેવો જ છે, આની જેવો જો, એમાં વેગ ધન હતા જો. ચાલો પ્રવેગને સમજો. કયા સમયમાં? 0 થી t1 માં. જો નીચે ઢળેલા છે, નીચે ઢળેલા હોય તો આ છે, તો એમાં તો પ્રવેગ કેવો હોય? ઋણ. તો એમને ખબર પડી જાય અહીંયા પ્રવેગ ઋણ છે. અને હવે સમજો, વેગ ધન, પ્રવેગ ઋણ, તો ઝડપમાં ઘટાડો. વેગ ધન એટલે આ બાજુ, પ્રવેગ ઋણ એટલે આ બાજુ, બંને વિરુદ્ધ દિશામાં, તો ઝડપમાં ઘટાડો. આવું સમજાવો. હવે આ સમજો t1 થી t2 માં, તો કે હવે અહીંયા આવી જાવ t1 થી t2 માં. હવે જો આલેખ છે એ નીચે છે, વેગનો આલેખ છે. જો વેગનો આલેખ નીચે છે, નીચે આવી ગયા, નીચે, તો વેગ ઋણ અહીંયા રહ્યા. આ કિસ્સામાં જો આની જેવો ભાગ છે, જો વેગ ઋણ, તો અહીંયા લખી દો વેગ ઋણ. પ્રવેગને જો તો આલેખ જો નીચે તરફ છે, આમ નથી, આમ હોય તો ધન, આમ હોય તો ઋણ, તો આ પણ ઋણ. વેગ પણ ઋણ, પ્રવેગ પણ ઋણ, બંને એક દિશામાં, તો ઝડપમાં વધારો. આવું સમજાવવાનું ક્લિયર છે? તો આ મહત્વના 4 આલેખ છે. 1 2 3 4. તમને પેલા બે સમજાઈ જવાનું. વેગ માટે શું સમજવાનું કે વેગ ઉપર છે કે નીચે છે એવું જોવાનું. જો ઉપર હોય તો હંમેશા ધન, નીચે હોય તો ઋણ. અને પ્રવેગ માટે શું જોવાનું કે જો આ તરફ હોય, આવી રીતે હોય તો ધન લેવાના, અને આવી રીતે હોય તો ઋણ લેવાના. ક્લિયર છે? આવડશે? તો આ આલેખ હતા વિરુદ્ધ. આ વેગ વિરુદ્ધ સમયના 4 આલેખ થયા. હજી એક આલેખ બાકી છે, એ આલેખ લઈ લઈએ એટલે આ બધા આલેખ પૂરા. ક્લિયર? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરી નાખો, હું એકવાર ચેક કરી લઉં. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. છેલ્લો આલેખ જોઈ લઈએ. છેલ્લો આલેખ અહીંયા દોરી દો. ચાલો નંબર 5. નંબર 5 જો આલેખ દોરવું. કોના વિરુદ્ધ કોનો દોરો? તો કે વેગ વિરુદ્ધ સમયનો જ છે. ઓકે, તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરી નાખો. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. માની લો કે ગ્રાફ તમને આવો મળે છે, આવો કંઈક આલેખ મળે છે, આવો કંઈક આલેખ મળે છે. ચાલો હવે ધ્યાન આપજો. અહીંયા સમય 0 કહી દો, અહીંયા પ્રારંભિક વેગ કહી દઉં 0, તો અહીંયા વેગ માની લો, અહીંયા માની લો કે વેગ હું v0 કહી દઉં છું. અહીંયા કોઈક વેગ છે v0 છે, મેં નામ આપી દીધું. અહીંયાનો જે સમય છે માની લો કે અહીંયા હું સમય દાખલા તરીકે t0 નામ આપી દઉં કે t0. એટલે એનો મતલબ શું થયો? અહીંયાથી આટલો સમય કેટલો કહેવાય? તો કે t0. અહીંયાથી આટલો વેગ કેટલો કહેવાય? તો કે v0. કેવી રીતે ખબર પડે? અંતિમ માઇનસ પ્રારંભિક. v0 માંથી 0 જાય તો v0, t0 માંથી 0 જાય તો t0. હવે ધ્યાન આપજો. વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય, આ આલેખ છે, તો એનું ક્ષેત્રફળ, આપણે પહેલા વાત થઈ તેમ જ તે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એનું ક્ષેત્રફળ એ મિત્રો આપે સ્થાનાંતર. શું આપે? સ્થાનાંતર. આગળના એક લેક્ચરની અંદર મેં કહી દીધું છે, ખાલી યાદ કરાવું છું.
વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એનું તમે ક્ષેત્રફળ લઈ લો. ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. માની લો કે આને લંબાઈ લઈ લો તો લંબાઈ કેટલી છે તો કે t0. આ એની પહોળાઈ કહી દઉં તો કહી દઉં v0. તો t0 into v0 આ કહેવાય મિત્રો સ્થાનાંતર. શું કહેવાય? સ્થાનાંતર. એટલે શું યાદ રાખવાનું કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય એનું તમે ક્ષેત્રફળ શોધી નાખો. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો તો એ જે કાંઈ પણ મળે એને કહેવાય સ્થાનાંતર. એટલે ક્ષેત્રફળ જ છે એ તમને શું આપી દે? સ્થાનાંતર. ક્લિયર છે? તો આ ફાઇનલી પૂરો થયું વેગ વિરુદ્ધ સમયનો આલેખ. ક્લિયર છે? હવે મિત્રો એક શબ્દ અહીંયા આવો લખેલો છે કે અચળ પ્રવેગી. આમાં જોવો પતા બધાની અંદર પ્રવેગ અચળ છે. આમાં મિત્રો પ્રવેગ તો અચળ જ છે. યાદ કરો મેં કઈ રીતે સમજાવ્યું તો સમજવું હોય તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. તમારે પ્રવેગ અચળ છે એવું સાબિત કરવું જો આ સ્ટ્રેટ લાઈન આલેખ છે. સુરેખ આલેખ હોય તો એનો ઢાળ અચળ જ હોય. ન ખબર પડે તો આવી રીતે કરી નાખો તો જોવો તો જો અહીંયા જેટલો ખૂણો બને એટલો જ અહીંયા બને. જો એટલો જ અહીંયા બને એટલો જ અહીંયા બને. તો એનો મતલબ થીટા તો બધામાં અચળ જ છે. જો અને થીટા એટલે ઢાળ. હમણાં થોડી વાર પહેલા જોયા છે ને અહીંયા લખ્યું તો આપણે થીટા એટલે ઢાળ. અને આ ઢાળ મળી ગયો તો બધામાં થીટા છે. જો તો એનો મતલબ પ્રવેગ કેવો છે? અચળ. આની અંદર જોવું હોય તો જો અહીંયા થીટા બને તો અહીંયા પણ થીટા બને, અહીંયા પણ થીટા જ બને. તો આમાં પ્રવેગ કેવો છે? અચળ છે. આમાં જોઈ લો આવી રીતે કરી નાખો તો જો અહીંયા થીટા બને તો અહીંયા થીટા બને તો અહીંયા થીટા બને. આ તરફ જો આ તરફ જોજો અહીંયા થીટા બન્યો તો અહીંયા પણ થીટા બને, અહીંયા પણ થીટા બને, અહીંયા પણ થીટા બને. એટલે એનો મતલબ બધા કિસ્સાની અંદર પ્રવેગ તો કેવો છે? અચળ જ છે. પ્રવેગ એટલે ઢાળ, ઢાળ એટલે થીટા, તો એ તો અચળ જ છે. એટલે શું કીધું? અચળ પ્રવેગી ગતિ આવશે. પાકું? આ એકદમ ક્લિયર તમને સમજાવવું જોઈએ. છેલ્લી વસ્તુ યાદ રાખજો, વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય એને તમે ક્ષેત્રફળ શોધી નાખો તો એ તમને શું આપશે? સ્થાનાંતર. ક્લિયર છે? ચાલો આગળ જઈએ. બોર્ડ પરથી કોપી કરો. ચાલો એકદમ ક્લિયર દેખાય છે? આગળ જઈએ. હવે મિત્રો આજનો ત્રીજો સવાલ સમજીએ. બરાબર ધ્યાન આપજો. 3 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે છે. અગત્યનો સવાલ છે, સમજીએ બરાબર. બધું અચળ પ્રવેગી ગતિની જ આપણે વાત કરવી છે. અચળ પ્રવેગી ગતિની જ વાત કરવી છે. ધ્યાન આપજો. ચાલો સવાલ લખો એને બરાબર સમજીએ. આલેખની મદદથી લખી દો. આલેખની મદદથી અચળ પ્રવેગી ગતિ ના સમીકરણ મેળવો. બરાબર ધ્યાન આપજો. ખૂબ જ અગત્યનો સવાલ. આની અંદર જે કાંઈ પણ સમીકરણ આવશે એની મદદથી તમે ઓલમોસ્ટ બધા જ દાખલા ગણી શકશો. આપણે સ્વાધ્યાયના જે કાંઈ પણ દાખલા છે, ઉદાહરણના દાખલા છે, એ લગભગ આની પરના જ છે. બરાબર ધ્યાન આપજો. શું કે છે? આલેખની મદદથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. પેલો શબ્દ આને ધ્યાનમાં રાખો. અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિ એનો મતલબ પ્રવેગ અચળ, પ્રવેગ બદલાય નહીં. આલેખ દોરો એને જોજો. આલેખની મદદથી કીધું તો હું પેલા આલેખ દોરી દઉં. જોજો આલેખને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો. હવે પેલા એ સમજો કે સર મારે આલેખ દોરવાનો કોનો? તમને કેમ ખબર પડે મારે કોનો આલેખ દોરવાનો? અહીંયા સમજો. અચળ પ્રવેગી ગતિ. પ્રવેગ જોતો હોય તો કોના વિરુદ્ધ કોનો આલેખ દોરવો પડે? આગળ જ હજી સમજા. પ્રવેગ જોતો હોય તો કોના વિરુદ્ધ કોનો આલેખ? તો કે વેગ વિરુદ્ધ સમય. તો આલેખ કોનો દોરી નાખો? તો કે વેગ વિરુદ્ધ સમયનો. જાતે સમજાવવું પડે કે પ્રવેગ કીધો છે તો મારે આલેખ કોનો દોરવો પડે? તો કે વેગ વિરુદ્ધ સમયનો. તો અહીંયા લઈ લો વેગ, અહીંયા લઈ લો સમય. માની લો કે હું આવી રીતે આલેખ દોરું છું. મેં આવી રીતે આલેખ દોરી દીધો. જોજો બરાબર. આવી રીતે આલેખ દોરી દીધો. હવે ધ્યાન આપજો. આની અંદર જે સમજાવું અહીંયા માની લો કે પ્રારંભિક સમય છે એ 0 છે. એટલે આને કહી દો t બરાબર 0 સમય. જો t બરાબર 0 સમય માટે. ક્લિયર? હવે ધ્યાન આપજો. t બરાબર 0 સમયે જો એની પાસે ઓલરેડી કંઈક વેગ છે. વેગનું કંઈક મૂલ્ય છે. જો અહીંયા જાઓ તો 1 2 3 4 5 એમ વધતા છે. તો t બરાબર 0 સમયે t
ટી બરાબર 0 સમયે વેગ છે એને માની લો કે હું v0 કહી દઉં, પ્રારંભિક વેગ. v0 એટલે એને કહેવાય પ્રારંભિક વેગ. સંજ્ઞા પહેલી વખત આવે છે, ધ્યાનમાં રાખજો અને સમજતા જાઓ. ટી બરાબર 0 સમયે જે વેગ હોય એ માની લો કે v0 જેટલો છે, અને કહી દો પ્રારંભિક વેગ. પછી સમજો, ધીરે ધીરે તમે આગળ જાઓ, અહીંયા પહોંચો તો જોજો આને અનુરૂપ તમે નીચે આવો, સમજો બરાબર. આને અનુરૂપ તમે નીચે આવો તો અહીંયા કંઈક સમય મળે. જો 0 કરતા તો વધી જ ગયો છે, તો માની લો કે એને ટી બરાબર ટી સમય કહી દો, અમુક સમય ટી કહી દો. ઓકે, હવે એ બિંદુને અનુરૂપ તમે આ બાજુ જાઓ તો જો અહીંયા તમને વેગ મળે, તો એ વેગને માની લો કે હું v નામ આપી દઉં છું. એટલે એનો મતલબ એવો થયો, ટી બરાબર ટી સમયે વેગ કેટલો છે તો કે v જેટલો છે. ટી બરાબર 0 સમયે વેગ કેટલો છે તો કે v0 છે. ટી બરાબર ટી સમયે એટલે આ બિંદુ માટે વેગ કેટલો છે તો કે v જેટલો. આટલી ખબર પડી છે. એટલે આ આપણે થઈ ગઈ આલેખની વાત આટલી. ક્લિયર છે? અને બીજી વસ્તુ કહેવાય તો પ્રારંભિક વેગ કેટલો તો કે v0. પણ ધીરે વેગ વધતો ગયો, અહીંયા પહોંચ્યો એટલે v, તો એને કયો વેગ કહેવાય તો કે અંતિમ વેગ. એટલે આ પ્રારંભિક વેગ, આ અંતિમ વેગ. આટલું સમજાય છે? ચાલો લખી નાખીએ. આલેખ પરથી સમજી શકાય છે કે, આલેખ પરથી તમે શું સમજ્યા તો કે ટી બરાબર 0 સમયે કોઈ પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો છે v0. હમણાં જે શબ્દ બોલ્યો તે જ લખીએ. સમજી શકાય છે કે ટી બરાબર 0 સમયે કોઈ પદાર્થનો કયો વેગ તો કે પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ કેટલો છે તો કે v0 છે. કહી દીધું તમે. અને પછી શું વાત થઈ, અને અમુક સમય બાદ એટલે કે ટી બરાબર ટી સમયે તેનો વેગ કેટલો થઈ ગયો v જેટલો, એટલે અંતિમ વેગ થઈ ગયો. અને ટી બરાબર ટી સમયે તેનો અંતિમ વેગ v મળે છે. અંતિમ વેગ કેટલો મળે છે તો કે v મળે છે. આટલું ક્લિયર છે? અને મિત્રો હવે જો તમને આવી રીતે ખબર પડી ગઈ, શું ખબર પડી તો કે પ્રારંભિક વેગ ખબર પડી ગઈ, અંતિમ વેગ ખબર પડી ગઈ, પ્રારંભિક સમય ખબર પડી ગયો, અંતિમ સમય ખબર પડી ગયો, તો મિત્રો આપણને પ્રવેગ મળી જાય. કેમ કે આલેખ તો કોનો છે? વેગ વિરુદ્ધ સમયનો, અને એની અંદર પ્રવેગ મળે જ છે. તો પ્રવેગ મેળવવા માટે શું દોરવો પડે? ઢાળ. યાદ કરો, ઢાળ દોરવો પડે. તો ઢાળ માટે બે બિંદુ લઈ લો. માની લો કે એક બિંદુ આ લઈ લો, એક બિંદુ આ લઈ લો. મેં કીધું તું કોઈ પણ બિંદુ, તમે આમ આલેખ હોય કોઈ પણ બિંદુ, એટલે તમે આ લઈ લો તો પણ ચાલે, અને હવે પહેલું બિંદુ ને છેલ્લું બિંદુ લ્યો તો પણ ચાલે. એમાં શું વાંધો છે? કોઈ ફરક નહીં પડે. તો એક કામ કરો, હું આ બિંદુ અને આ બિંદુ લઉં તો ઢાળ મારે દોરવો હોય તો આવી રીતે મળી ગયો. જો ઢાળ મળી ગયો તો આટલો ભાગ કેટલો થાય? આટલો ભાગ તો કે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે v માઇનસ v0. આટલો ભાગ કેટલો થાય? આટલો ભાગ જુઓ તો કે t માઇનસ 0 એટલે એને તો t જ કહેવાય. સમજાવ? તો હવે અહીંયા લખી દેજો, આલેખ પરથી પ્રવેગ બરાબર શું લખાય? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક એટલે આ, તો કે v માઇનસ v0 છેદમાં t માઇનસ 0. સમજ પડે છે? આ તો ઢાળ લેખો ને મિત્રો, ઢાળ સામેની બાજુ છે, પાછળની બાજુ, પણ ઢાળ તો શું આપે? પ્રવેગ. સમજાય છે? ઓકે. એટલે v માઇનસ v0 તેમાં t માઇનસ 0. તો એનો મતલબ એવો થયો, પ્રવેગ એટલે a v માઇનસ v0, અને t માંથી 0 જાય તો t જ વધે, એના જ રહે. t ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં. તો શું પદ બને? લખો જોજો, આ સામે જતા રહ્યા તો a t ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0. તો જવાબ આવી ગયો. માઇનસ v0 આ બાજુ જાય તો પ્લસ v0. તો જોજો કરો, at પ્લસ v0 ઇઝ ઇક્વલ ટુ v. થોડોક વ્યવસ્થિત લખી નાખો તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. પતી ગયું. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 1. આપણે ટોટલ 3 સમીકરણ લાવવા છે, એમાંનું પહેલું સમીકરણ આવી ગયું. અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ તો કે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at.
યાદ રાખો v એટલે કયો વેગ કીધો આપણે? અંતિમ વેગ. આપણે બહુ ક્લિયર જ કહી દીધું, જો અહીંયા લખેલું હતું પ્રારંભિક વેગ v0 અને અંતિમ વેગ કેટલો હતો? v. એટલે આ અંતિમ વેગ છે, આ પ્રારંભિક વેગ છે, આ પ્રવેગ છે અને આ સમય છે. એટલે બધાની ઓળખ તમને ખબર હોવી જોઈએ. ચાલો પહેલું સમીકરણ મળી ગયું. બસ ઓકે. હું છે ને એક કામ કરું મિત્રો, આ સમીકરણમાંથી t ને સૂત્રનો કરતા બનાવવાનો. એટલે શું કરાય? t ને આ બાજુ જવા દેવાય અને એને નીચે લઈ લેવાય, એવું કરી નાખો. ચાલો, કેમ કે આપણે જરૂર પડશે એટલે t ને હું આ બાજુ લઈ લઉં તો શું સમીકરણ બને? તો કે t ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0 અપન a. આને આપી દો સમીકરણ નંબર a આપી દો. ચાલો, જ્યારે જરૂર પડે ત્યારે આપણે ઉપયોગ કરી લઈશું. સમય ગોતીને ક્લિયર? આગળ જઈએ. હવે બરાબર ધ્યાન આપો. બીજી વસ્તુ યાદ કરો, કોનો આલેખ છે? તો કે વેગ વિરુદ્ધ સમય. વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ શું આપે? ફરીથી, વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એનું ક્ષેત્રફળ શું આવે? કે સ્થાનાંતર. તો એક કામ કરો, એનો ઉપયોગ કરી લો. હું લખી જોજો. હવે v વિરુદ્ધ t ના આલેખ નું ક્ષેત્રફળ સ્થાનાંતર આપે છે. તેથી કરવું જોજો, વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ શું આપે? સ્થાનાંતર. તો એક કામ કરો, આ આખો જે આલેખ છે ને એનું ક્ષેત્રફળ શોધી નાખો અને ક્ષેત્રફળ મળે એનો મતલબ સ્થાનાંતર મળે. તો એક કામ કરીએ, જોજો લખો. તેથી ક્ષેત્રફળ, જે ક્ષેત્રફળ હોય એ જ શું હોય? તો કે સ્થાનાંતર. જોજો, સ્થાનાંતર. એનો મતલબ હું ક્ષેત્રફળ શોધી નાખું તો મને મળી જશે સ્થાનાંતર. ક્ષેત્રફળ કેવી રીતે મળે? આલેખને સમજો. જો આલેખ આરામથી v વિરુદ્ધ t નો આલેખ, v વિરુદ્ધ t નો આલેખ, એનું ક્ષેત્રફળ એટલે જોજો આટલો ભાગ કહેવાય. આટલો ભાગ નો કહેવાય. જોજો, જો આ બધો ભાગ, આ ભાગ પણ આવે અને નીચે વાળો ભાગ પણ આવે. એને હું થોડાક આવી રીતે બતાવી દઉં. જો તો એનો મતલબ આખાનું ક્ષેત્રફળ એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ ચોરસ કે અથવા લંબચોરસ તમને જે કહી દો એનું ક્ષેત્રફળ, એ બંનેનું શું કરી દેવાય? સરવાળો. આ ત્રિકોણને નામ આપી દઉં. જોજો, માની લો કે અહીંયા નામ આપી દઉં a, અહીંયા નામ આપી દઉં b, અહીંયા નામ આપી દઉં c, અહીંયા નામ આપી દઉં d અને અહીંયા નામ આપી દઉં e. એકવાર બોર્ડ પર જોઈ લઉં ક્લિયર દેખાય છે કે નહીં? ચાલો, દેખાય છે. જો મેં શું કર્યું કે આપણે ક્ષેત્રફળ શોધું તો ક્ષેત્રફળ એટલે જો આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ લંબચોરસનું ક્ષેત્રફળ, એ બંનેનો સરવાળો કરી નાખો તો આખાનું ક્ષેત્રફળ મળી જાય. અને આખાનું ક્ષેત્રફળ એટલે સ્થાનાંતર. તો ત્રિકોણ કયો? મેં નામ આપી દીધા છે a b c. તો અહીંયા લખી નાખો ત્રિકોણ a b c નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ થઈ ગયો તો કે a b d e પ્લસ a b d e નું ક્ષેત્રફળ પ્લસ a b d e નું ક્ષેત્રફળ. બંને ક્ષેત્રફળનો સરવાળો એટલે સ્થાનાંતર. મિત્રો એક કામ કરીએ, સ્થાનાંતરને હું દર્શાવી દઉં d વડે. કોના વડે દર્શાવી દઉં? d વડે. તો હવે જોતા જાઓ. ચાલો, ત્રિકોણ abc નું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેધ. abc હાફ એટલે હાફ, આ લખી નાખો હાફ ગુણ્યા પેલા સૂત્ર લખી નાખીએ પાયો ગુણ્યા વેધ. ઓકે, આ એક કામ પૂરું. પ્લસ લંબચોરસ છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એ જ થવાનું છે. ચાલો આગળ જઈએ. d 1/2 પાયો કયો છે? abc નો પાયો. જો a b c એનો પાયો તો ab કહેવાય. ચલો અહીં લખી નાખો ab ક્રોસ વેધ. વેધ કયો કહેવાય? તો કે લંબ. લંબ કયો થાય? cb. જો cb લંબ, આ પાયો એનો લંબ તો cb પ્લસ લંબાઈ ગુણ્યા પહોળાઈ abde માં. abde જો abde લંબાઈ માની લો કે આને કહી દો, પહોળાઈ આને કહી દો, તો લંબાઈ કેટલી એટલે de લંબાઈ કહેવાય. de પહોળાઈ કેટલી? તો કે આટલો ભાગ, આટલો ભાગ ae. આવું કેવું માંગુ છે. બધી કિંમત મૂકી દો.
દેખાવમાં અજીબ લાગશે પણ કિંમત ખાલી મૂકી દો, બધા જવાબ છે જોજો. અહીંયા ડી, અહીંયા 1/2, અહીંયા ક્રોસ AB, AB ની કિંમત છે જોજો, AB એટલે આટલો ભાગ જોજો, અને આટલો ભાગ એટલે સમજો એ તો ટી કહેવાય. અહીંયા રહ્યા ટી, કેમ કે આમાંથી આ બાદ કરો t - 0 એટલે એને તો ટી જ કહેવાય જો. એટલે AB છે એ તો ટી છે જો, બરાબર સમજો ટી. એટલે અહીંયા લખી નાખો ટી ગુણ્યા CB આટલો ભાગ એટલે V - V0 એટલે અહીંયા લખી નાખો V - V0 પ્લસ DE D ક્યાં છે? અહીંયા આ D આ E, તો આ તો ટી જ કહેવાય. અહીંયા લખી નાખો ટી ગુણ્યા AE. ચાલો A શોધો. A અહીંયા છે, E અહીંયા છે, એટલે આટલો ભાગ. મિત્રો આટલો ભાગ કેટલો કહેવાય? જલ્દી આટલો ભાગ કેટલો કહેવાય? V0 જેટલો જો. આ V0 આ 0, V0 માંથી 0 જાય તો V0 જ વધે, એટલે આટલો V0. એટલે અહીંયા લખી નાખો V0. આવું કેવા માંગુ છું, સમજાય છે? ક્લિયર? આપણો જવાબ આવી ગયો. ખાલી સાદરૂપ આપી દો જોજો. D ના D બેઠા, અહીંયા સાદરૂપ આપીએ D, તો કે D ઇઝ ઇક્વલ ટુ જોજો 1/2 અહીંયા T, આ T બેઠા. હવે જોજો મિત્રો V - V0 સાંભળજો, V - V0 તેની જગ્યાએ તો AT લખાય જો. V - V0 ની જગ્યાએ AT લખાય, તો એક કામ કરો અહીંયા લખી દો AT. ચાલો એક કામ પૂરું, પ્લસ અહીંયા V0 એમ નામ રહેવા દો અને અહીંયા T એમ નામ રહેવા દો. ચાલો આનો સાદુરૂપ આપી દો, તો કે D ઇઝ ઇક્વલ ટુ 1/2 જોજો T સ્ક્વેર એટલે AT સ્ક્વેર પ્લસ V0T. તો જવાબ શું આવી ગયો? D ઇઝ ઇક્વલ ટુ પહેલા આ પદ લખી દો, તો કે V0T પ્લસ આખું પદ 1/2 AT સ્ક્વેર. સમીકરણ નંબર 2 આવું કહેવા માંગુ છું. એટલે અહીંયા D છે એ કોણ છે? આને ધ્યાનમાં રાખો. D છે એ કોણ છે? સ્થાનાંતર. આ V0 તો કે પ્રારંભિક વેગ, A એટલે તો કે પ્રવેગ, અને T એટલે સમય. સમજાશે? એટલે અચળ પ્રવેગી ગતિનું આ એક પહેલું સમીકરણ અને આ બીજું સમીકરણ. ક્લિયર? હવે ફાઇનલ ત્રીજું સમીકરણ લાવીએ. ચાલો સમીકરણ નંબર 3 લાવવા માટે હું કરું છું. જે સમીકરણ છે ને એમાંથી જ આપણે ઉપયોગ કરી લે. મિત્રો તમને ખબર છે સ્થાનાંતર બરાબર શું લખાય? સરેરાશ વેગ બરાબર શું લખાય? સરેરાશ વેગ. યાદ કરો તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. તો લખી નાખો સ્થાનાંતર છેદમાં સમય. જોજો હું કરું એ જોજો, ખાલી સમજજો. આવું થાય તો એક કામ કરો, અહીંયાથી સ્થાનાંતરને સૂત્રનો કરતા બનાવી દો. કોને બનાવી દો? સ્થાનાંતરને. તો અહીંયા લખી દો સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે શું? તો કે આ અહીંયા જતા રહ્યા એટલે સરેરાશ વેગ. જોજો સરેરાશ વેગ ગુણ્યા સમય. બોલો આવું થાય. સ્થાનાંતર એટલે એને કહેવાય D. સરેરાશ વેગ. હવે જોજો મિત્રો સરેરાશ લેવી એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2. કઈ રીતે? પ્રારંભિક વેગ કેટલો? તો કે V0. અંતિમ વેગ કેટલો? તો કે V. બંનેની સરેરાશ લેવી હોય તો શું કહેવાય? કેટલી સંખ્યા? તો કે 2. V0 પ્લસ V કેટલા છે? તો કે 2 એટલે ભાગ્યા 2. તમને એવું કે મારું દળ 50, બાજુવાળાનું 60, એની બાજુવાળાનું 70, આ ત્રણની સરેરાશ લો તો તમે શું કરો? 50 પ્લસ 60 પ્લસ 70 ભાગ્યા કેટલા? તો કે 3. અહીંયા કેટલા વેગ છે? તો કે એક છે V0, એક છે V, એટલે બંનેનો સરવાળો કેટલા છે? તો કે 2. એટલે આને કહેવાય સરેરાશ વેગ. તો આ સરેરાશ વેગ અહીંયા મૂકી દો. સરેરાશ વેગ એટલે અહીંયા શું લખાય? તો કે જો V0 પ્લસ V બાય 2. મિત્રો સમય એટલે T. અહીંયા રહ્યા T. V માઇનસ V0 છેદમાં A. V માઇનસ V0 છેદમાં A. ખબર પડે છે? ફરીથી સરેરાશ વેગ એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2. સમય એટલે કિંમત અહીંયા છે તો કે V માઇનસ V0 છેદમાં A. તો કે V માઇનસ V0 છેદમાં A. 10મું ધોરણ યાદ કરીએ મિત્રો. આને યાદ કરાવો તો કે A માઇનસ B, A પ્લસ B. તો આનો જવાબ શું આવે? પૂર્ણ વર્ગ તફાવત. પહેલા પદનો વર્ગ. નિશાની 1 માઇનસ 1 પ્લસ હોય તો હંમેશા લખવાની માઇનસ બીજા પદનો વર્ગ. A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર. તો અહીંયા જો
v0 પ્લસ a, તો અહીંયા v માઇનસ v0 છે મિત્રો, આવું ન લખાય. જોજો આ v0 પ્લસ v છે, જગ્યાએ આવું લખી દો. જોજો v પ્લસ v0 ગમે એ લખો ચાલે ને. આ v0 પ્લસ v લખો અથવા v પ્લસ v0. તો હવે જો vv તો v સ્ક્વેર માઇનસ v0 v0 એટલે v0 સ્ક્વેર. આ સમીકરણ પરથી લખી નાખો તો શું થાય કે d ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો જવાબ તો કે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર છેદમાં કેટલા તો કે ટ્વાઇસ a. આ બંનેનો તો ગુણાકાર, ટ્વાઇસ એ ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં. તો પદ શું બને પેલા આ જ લખી દઉં તો કે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં 2ab. સમીકરણ નંબર 3 આવી ગયું આપણે. તો આ છે આપણા 3 સમીકરણ. પહેલું આ v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. બીજું સમીકરણ d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. આ કોના સમીકરણ તો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ. કમ્પલસરી તમને આખી મેથડ આવડવી જોઈએ, કઈ રીતે જવાબ લાવવો જોઈએ, અને 3 સમીકરણ પણ આવડે છે. ક્લિયર છે? પાકું? ફરીથી એકવાર રિવિઝન કરાવું. જોજો પહેલા મેં ગ્રાફ દોર્યો. ગ્રાફ પરથી સૌથી પહેલા મેં બધાની ઓળખ આપી કે t બરાબર 0 સમયે વેગ v0 છે, t બરાબર t સમયે વેગ v છે. v0 ને કહેવાય પ્રારંભિક વેગ, v ને કહેવાય અંતિમ વેગ. ઓળખ આપી દીધી. હવે તમને ખબર છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એનો ઢાળ શું આપે તો કે પ્રવેગ આપે. તો પ્રવેગ એટલે v માઇનસ v0 છેદમાં t. v માઇનસ v0 કેમ કે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે આ પ્રવેગ મળી ગયો. આને આ બાજુ જવા દીધા એટલે આ સમીકરણ આવ્યું. એના પરથી આ સમીકરણ મેં લખ્યું કઈ રીતે તો કે મેં આ માઇનસ v0 આ બાજુ તો પ્લસ એટલે આ પદ આવ્યું. બસ આને પહેલા લખા અને પછી લખા પહેલું સમીકરણ. પછી એક મેં કામ કર્યું, આની જ અંદરથી મેં t ને સૂત્રનો કરતા બનાવીને એટલે આવ્યું. હવે v વિરુદ્ધ સમયનો આલેખ છે તો અંદર ક્ષેત્રફળ હોય તો ક્ષેત્રફળ જે હું આપે સ્થાનાંતર, તો એની અંદર કોઈ એક ક્ષેત્રફળ આવી ગયા તો કે જો abc આવી ગયા અને abde આવી ગયા. એ બંનેને લઈ લીધા. એ બંનેને બધી કિંમત મૂકી. પણ એ કિંમત આપણે કઈ રીતે મૂકી? જોજો ab આ બધાને જોઈ લો. ab એટલે આટલો ભાગ એટલે એ t. cb એટલે આટલો ભાગ એટલે v માઇનસ v0. de ચાલો de એટલે આટલો ભાગ એટલે એ t. અને ae એટલે આટલો ભાગ એટલે v0 અહીંયા છે v0. પછી બધી કિંમત મૂકી, સાદરૂપ આપી દીધું. ક્લિયર છે? આપણે મેન પદ શું કર્યું તો કે v માઇનસ v0 જોઈએ v માઇનસ v0 એની કિંમત તો શું છે તો કે at. તો અહીંયા મૂકી દીધા at. બાકીનું પદ બેઠું, સાદરૂપ આપ્યું એટલે આ જવાબ આવ્યો d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. હવે સરેરાશ વેગ એટલે સ્થાનાંતર છેદમાં સમય. સ્થાનાંતરને સૂત્રનો કરતા તો સરેરાશ વેગ ગુણ્યા સમય. સરેરાશ વેગ એટલે બંનેનો સરવાળો ભાગ્યા આવે. સમયની કિંમત આપણે અહીંયાથી લખી. પાછું સાદરૂપ આપી દીધું એટલે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર પ્રાઇસ છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ab. ક્લિયર છે? પાકું? છેલ્લે આ બધા જવાબ આવી જાય પછી મિત્રો અહીંયા સાફ કરી નાખો. અહીંયા જોજો આ એક પદ છેલ્લું પદ લખવાનું. આપણે શું લખવાનું રહેશે? આમ લખવું જોજો. આમ કયા તો કે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at પછી d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. બધા અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે. આ બધા અચળ પ્રવેગી ગતિના સમીકરણ. ક્લિયર છે મિત્રો? આ સમજાવવું પડે. અને કમ્પલસરી 3 સમીકરણ છે એ તમારે યાદ જ રાખવાના છે, કોઈ ઓપ્શન નથી. પહેલું સમીકરણ v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. બીજું સમીકરણ d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ત્રીજું સમીકરણ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. બધાની ઓળખ આવડવી જોઈએ. v એટલે અંતિમ વેગ, v0 એટલે પ્રારંભિક વેગ, a એટલે પ્રવેગ અને t એટલે સમય, d એટલે સ્થાનાંતર, a એટલે પ્રવેગ. ક્લિયર છે? પાકું? ચાલો આગળ જઈએ. બોર્ડ પરથી કોપી કરી નાખો. ચાલો
એકદમ ક્લિયર દેખાય છે? મિત્રો એક કામ કરીએ, આજનો લેક્ચર આપણે અહીંયા જ અટકાવીએ. એક કામ કરીએ, લેક્ચર નંબર 5 છે એનો આને હું કહી દઉં પાર્ટ એ. લેક્ચર નંબર 5 છે એનો પાર્ટ એ આપણે પૂરો કર્યો. લેક્ચર નંબર 5 નો તે પાર્ટ બી આની સાથેની જ થિયરી છે. આની સાથેની જ થિયરી, સેમ થિયરી પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મૂકીશું. ઠીક છે? કેમ કે આજે ઘણું બધું થઈ ગયું છે. આને બરાબર ધ્યાનમાં રાખજો. આગળ સદિશમાં ફેરફાર કઈ રીતે થાય એને ધ્યાનમાં રાખજો અને આ 3 સમીકરણ તમને આવડશે. ઠીક છે?